કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 22/10/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું મોસ્ટ આઈએમપી સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। જે વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી પરીક્ષામાં તમને 80માંથી 80 ગુણ મેળવવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રથમ સત્રાંત પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન નંબર 1 છે એનો અ છે તફાવત આપો। જેમાં પહેલું છે આલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો મિત્રો આપણે જોઈએ આલિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન કોને કહેવાય। તો એક સજીવ ભાગ લે છે તેમાં પ્રજનન કોષ બનતા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવ નર અને માદા ભાગ લે છે અને નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે। ત્રીજું ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી, જ્યારે ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે। ચોથું સંતતિ પિતૃ જેવી જ હોય છે, જ્યારે ચોથું સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો અને આનુવંશિક થાય છે, તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે। પ્રશ્ન નંબર 1નો બ છે, જેમાં માગ્યા મુજબ જવાબ લખવાના છે। ભેદ સ્પષ્ટ કરો, અંતઃફલન અને બાહ્ય ફલન। જેમાં મિત્રો પહેલું છે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહારના પાણીમાં થાય છે। બીજું મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન છે, જ્યારે તારા, માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે। બીજો પ્રશ્ન જોઈશું, દેડકાનું જીવન ચક્ર દર્શાવતા ચિત્રોને તેમના દેખાવના આધારે ઓળખી આપેલ શબ્દ પૈકીના નામ લખો। જેમાં મિત્રો અહીંયા ઈંડા, પુખ્ત દેડકો, અંત્ય ટેડપોલ અને શરૂઆતના ટેડપોલની વાત કરીએ તો અહીંયા મિત્રો આ ચિત્ર છે અંત્ય ટેડપોલનું, આ શરૂઆતના ટેડપોલ છે, આ ઈંડા છે અને આ જ્યારે પુખ્ત દેડકો થાય છે ત્યારનું ચિત્ર છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 એનો અ છે મને ઓળખો। પહેલું છે હું મેલેરિયા રોગનો વાહક છું, તો આપણો જવાબ આવશે પ્રજીવ। બીજું હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું, તો જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા। પ્રશ્ન 2 એનો બ છે સૂચના મુજબ કરો। પહેલું છે ખાતરની લાક્ષણિકતાના આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો। તો પહેલું છે તેનું નિર્માણ કારખાનામાં થાય છે, તો એ કૃત્રિમ ખાતર। બીજું તેનાથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, તો એ કુદરતી ખાતર। બીજું પીએચ પદ્ધતિની લાક્ષણિકતાના આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ અને આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો। તો પહેલું છે આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે, તો એ પરંપરાગત સિંચાઈ પદ્ધતિ છે, જ્યારે બી પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધુ કારગર છે, તો આધુનિક સિંચાઈ પદ્ધતિમાં। ત્રીજું કુદરતી સંસાધનોની લાક્ષણિકતાના આધારે તેનું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં વર્ગીકરણ કરો। તો એમાં છે આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તો એ પુનઃ અપ્રાપ્ય છે। બીજું સૂર્યપ્રકાશ, હવા અને સંસાધનોના ઉદાહરણ છે, તો એ પુનઃ પ્રાપ્ય છે। 4 આપેલ લાક્ષણિકતાના આધારે તેનું કોક અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો। તો એ છે તે કાળું ઘટ અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો કોલ્ટાર, અને બી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તો કોક આવશે। ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની જો તમારી જરૂર છે તો પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ મિત્રો। એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે। એ મિત્રો તમને ક્યાંથી મળશે તો તમે પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસ જે મિત્રો એપ છે તે ડાઉનલોડ કરી અને મિત્રો મેળવી શકો છો, અથવા તો તમે વોટ્સઅપ પર મેળવવા માગો છો તો અહીંયા મિત્રો જે નંબર આપેલો છે વોટ્સઅપ તેના ઉપરથી પણ મેળવી શકો છો। અને જો તમારે અસાઇનમેન્ટની જરૂર છે
તો પણ તમે રેડી ટુ પ્રિન્ટ સાથે મિત્રો સોલ્યુશનની PDF માત્ર 40 રૂપિયાની અંદર તમે ઓશિન કોચિંગ ક્લાસ જેની મિત્રો એપ્લિકેશન છે ત્યાંથી તમે મેળવી શકો છો। પ્રશ્ન મિત્રો 3 છે, એનો આ છે માગ્યા મુજબ જવાબ લખવાના છે। પહેલું છે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। તે અઠવાડ પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે। તેના શરીરને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે। તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકનું સ્થળાંતર થાય છે। આવા દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે। તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। બીજું, આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, સમજાવો। જવાબ, માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। તે અઠવાડ પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે। તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે। તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકનું સ્થળાંતર થાય છે। આવા દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે। તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। પ્રશ્ન 3 એનો બ છે, વિસ્તૃત જવાબ લખવાનો છે। પહેલું છે દહન માટે હવા જરૂરી છે તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો। એનો મિત્રો હેતુ છે દહન માટે હવા જરૂરી છે, જેમાં સાધનોમાં મીણબત્તી, દીવાસળી, લાકડાના ટુકડા, કાચની ચમચી, કાચની તકતી, ટેબલની જરૂર પડશે। જેમાં મિત્રો પદાર્થની વાત કરીએ તો અહીંયા તમને જે ચિત્ર આપેલું છે તેમાં મીણબત્તી આપેલી છે, તે પછી 3 બીકર છે અને કાચની જે ચીમની છે બરાબર એની જરૂર પડશે અને સ્ટેન્ડની જરૂર પડશે। ચાલો હવે આપણે આકૃતિ આધારિત પદ્ધતિનું વર્ણન કરીએ। તો મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો, લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો, શું થાય છે તેનું અવલોકન કરો। બીજું, લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો, જ્યોતનું અવલોકન કરો। અને ત્રીજું, હવે ચીમની પર કાચની તકતી મૂકો, જ્યોતનું અવલોકન કરો। તો અવલોકન કરીએ તો મિત્રો અહીંયા જવાબ આવશે કે આકૃતિ 1માં જ્યોત સળગવાનું ચાલુ રહે છે। આકૃતિ 2માં મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે। અને આકૃતિ 3 મીણબત્તી બુઝાઈ જાય છે। ચાલો પ્રશ્ન 2, પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે તે સમજવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલી પ્રવૃત્તિ લખો। તો મિત્રો સાધનો છે કાગળની શીટને વાળીને બનાવેલા 2 પેપર કપ, પાણી અને મીણબત્તી। જેમાં પદાર્થની જરૂર પડશે, અહીંયા મિત્રો જે પદાર્થ આપેલા છે એ રીતે તમારે એની જરૂર પડશે અને આકૃતિ પણ દોરવાની છે। પદ્ધતિ, તો એક પેપર કપ લેવાનો છે, તેમાં લગભગ 50 મિલી પાણી ઉમેરવાનું છે। બીજો પેપર કપ ખાલી રાખવાનો છે। બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન નોંધો। અવલોકન, પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, પાણી ભરેલો પેપર કપ સળગતો નથી, તેમાંનું પાણી ગરમ થાય છે। તો એના આધારે નિર્ણય આપણે જોઈએ તો પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે। પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતો નથી। પ્રશ્ન 4, નીચેના વિધાનો વૈજ્ઞાનિક કારણ લખો। તો એ મિત્રો પહેલો પ્રશ્ન છે કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ વિતાવવા નથી। તો એનો જવાબ છે કે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે। કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો ઉતરે છે। કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે। પરિણામે જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરે સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે। તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ। બીજું, ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળેલું પીવું જોઈએ। જવાબ, તો મિત્રો રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળમૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે। આથી જળાશયોના પાણી દૂષિત બને છે। આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે અને પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે। આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ। ત્રીજું, રસી રોગો સામે રક્ષણ આપે છે। તો જવાબ, રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે। તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહેશે અને ભવિષ્યમાં આ રોગના રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતો અટકાવે છે। ચોથું, કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ। મિત્રો જવાબ છે કે 1 ટન
કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. ઉપયોગ માટે કાગળની 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય અને આ કારણોથી કાગળના પુનઃ ઉપયોગ અને રિસાયકલથી વૃક્ષો બચાવી શકીએ. પ્રશ્ન મિત્રો 5 છે એનો છે વિધાન ખરા ખોટા લખો. પહેલું છે શોર્ટ સર્કિટથી લાગેલ આગ પાણી વડે બુઝાવવી હિતાવહ છે, તો આ વિધાન ખોટું છે. બીજું, ફટાકડાનું ફૂટવું એ સ્વયંસ્ફુરિત દહન છે, તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું, કાગળ દહનશીલ પદાર્થ છે, તો આ વિધાન સાચું છે. 4, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે, તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 5નો બ છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. પહેલું છે પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો. જવાબ, સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોમાંથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાને અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. તેવી રીતે મિત્રો બીજું છે કાર્બોનાઇઝેશનની ઘટના સમજાવો. તો જવાબ, લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. એના પછી મિત્રો ત્રીજું છે હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. જવાબ, પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપશિલા ભાગ જોવા મળે છે. આ ઉપશિલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેની કલિકા કહે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાં ઉદ્ભવતા ઉપશિલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે અને હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. પ્રશ્ન મિત્રો 5 છે એનો ક છે. માગ્યા મુજબ જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે પાકનો સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, સમજાવો. તો અહીંયા મિત્રો આપણે જવાબ જોઈએ કે લણણી બાદ મેળવેલા અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરતાં પહેલાં તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે છે જેથી દાણામાં રહેલો ભેજ દૂર થાય છે. જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે છે. વળી સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની અને બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહી છે. સૂર્યના તાપમાં સૂકવેલા અનાજ બગડતું નથી તેમજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી પણ રક્ષણ પામે છે. અથવા બીજો પ્રશ્ન છે અનાજના પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે છે, સમજાવો. તેનો પણ મિત્રો આપણે જવાબ આ રીતે લખી શકીએ. બરાબર, તો સંપૂર્ણ જવાબ આપેલો છે એ પણ આપણે લખવાનો છે. બીજો પ્રશ્ન છે ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી, સમજાવો. તેનો જવાબ લખી શકાય કે રેતાળ જમીનની ભેજધારણ શક્તિ ઓછી હોય છે માટે પાણી સહેલાથી જમીનની નીચે ઉતરી જાય છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી માટે પાણીને કરકસરપૂર્વક ઉપયોગ કરવા ફુવારા સિંચાઈ પદ્ધતિ વપરાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. અથવા બીજો પ્રશ્ન છે ડાંગરનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે, સમજાવો. તેનો પણ મિત્રો આપણે આ રીતે પ્રશ્નોનો જવાબ સમજૂતી આપી શકીએ. ત્રીજો પ્રશ્ન વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કઈ રીતે થાય છે, સમજાવો. જવાબ, ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબિન અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનું નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. તો આવી રીતે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. ચોથો પ્રશ્ન દહનના પ્રકારો કેટલા છે, કયા કોઈ પણ એક પ્રકાર સમજાવો. તો મિત્રો દહનના 3 પ્રકાર છે. એક ઝડપી દહન, બીજું સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું વિસ્ફોટ.
ચાલો આપણે સ્વયંસ્ફુરિત દહનની વાત કરીએ તો સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ જેવા પદાર્થો પણ જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે તો કોલસાની ખાણમાં લાગી ઉઠતી આગ. અથવા ચોથો પ્રશ્ન છે બળતણની હાનિકારક અસરો જણાવો. તો આનો મિત્રો જવાબ આપણે આ રીતે લખી શકીએ. તમારે તેનો જવાબ પણ સંપૂર્ણ તૈયાર કરવાનો રહેશે. પ્રશ્ન 6 માનવ શુક્રકોષોની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો મિત્રો આ જે છે એ માનવ શુક્રકોષ છે, બરાબર. શીર્ષ છે, મધ્ય ભાગ અને પૂંછડી. તો આવી રીતે દોરી શકો છો. અથવા મનુષ્યના ફલનની ક્રિયા દર્શાવતી આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો અહીંયા પણ મિત્રો આપણે દોરેલું છે. અહીંયા અંડકોષ છે, બરાબર, શુક્રકોષો છે અને યુગ્મ કોષ કેન્દ્ર છે. પ્રશ્ન 7 છે એનો છે માગ્યા મુજબ જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે વનનાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે. જવાબ તો વનનાબૂદીથી વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોની શોષી લે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાની જલચક્રનું સંતુલન ખોરવાય છે અને આ રીતે વનનાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. બીજું, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો. જવાબ જૈવાવરણના રક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારનું તેનું ઉદાહરણ છે. પ્રશ્ન 7 એનો બ છે માગ્યા મુજબ જવાબ લખો. પહેલું છે વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. જવાબ વાયરસ મિત્રો કોઈ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામી શકે છે. મુક્ત સ્થિતિમાં વાયરસ કોઈપણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. આમ વાયરસ નિર્જીવ છે. વાયરસને યોગ્ય યજમાન કોષ મળે છે તો તેમાં પ્રવેશી યજમાન કોષના વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વાયરસ બનાવે છે અને આ રીતે યજમાન કોષમાં જૈવિક ક્રિયા દર્શાવી તેઓ સજીવની જેમ વર્તે છે અને આમ વાયરસ નિર્જીવ અને સજીવ બંનેના ગુણધર્મો દર્શાવતા હોવાથી વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. અથવા મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે. તો એનો પણ જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ. બીજું છે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોથી બચત કરવા માટે તમે શી કાળજી રાખશો. તો મિત્રો ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો નહીં. બને ત્યાં સુધી એકધારીને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન બસનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમ જાળવણી રાખવી જોઈએ. અથવા બીજો પ્રશ્ન છે સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદો છે. બરાબર, એ પણ લખી શકાય. પ્રશ્ન 8 છે એનો છે ટૂંકમાં જવાબ લખો. પહેલું છે આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું. જવાબ વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે છે. સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમો, પદ્ધતિઓ અને યોજનાઓનો અમલ કરવામાં આવે છે. જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતોને પૂરી કરે છે. પ્રશ્ન 8નો બ છે વિસ્તૃત જવાબ લખો. પહેલું, પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જણાવો. તો એના વિશે મિત્રો આપણે આ જવાબ સંપૂર્ણ લખી શકીએ છીએ. ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી છે, તૈયાર પણ તમારે જાતે કરવાનો છે એટલે આ પ્રશ્નોનો જવાબ તૈયાર કરી લેવાનો રહેશે. બરાબર. પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ લખવાના છે. પહેલું છે બુજોને પહેલી તેના જન્મદિવસ પર એક છોડ ભેટમાં આપે છે તો છોડની યોગ્ય સંભાળ લેવા તેણે કેવા પગલાં લેવા જોઈએ. તો એના માટે મિત્રો જવાબ તમે આ રીતે લખી શકો છો. કેવા પગલાં લેવા જોઈએ, ખાસ મિત્રો પ્રશ્નો તૈયાર કરવાનો છે. મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.